સ્ટોક માર્કેટની પણ કોઈ ડાર્ક સાઇડ છે કે જે તમે ડાર્ક રિયાલિટી? હવે જો વાત કરું ને તો નોટ ઓનલી સ્ટોક માર્કેટ, ઘણા બધા સ્કોપ છે, જેમ કે ક્રિપ્ટો માર્કેટ છે, ફોરેક્સ માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે. જનરલી મારું મેજર ફોકસ ફોરેક્સ માર્કેટ ઉપર રહ્યું છે, કેમ કે માર્કેટ એવું છે કે આની અંદર ઘણા બધા પ્રોફિટ એન્ડ લોસ ના, કેમ કે આ તો રેશિયો તમારો 50-50% થઈ ગયો કે તમે કોઈ પણ ટ્રેડ એક્ઝિક્યુટ કરો છો માર્કેટની અંદર તો એના તમારી સંભાવના પ્રોફિટ થવાની પણ છે અને લોસ થવાની પણ છે. તો પણ મેજરલી માર્કેટની અંદર 100 માંથી 93% લોકો લોસ કરે છે અને ઓનલી 7% લોકો જ પ્રોફિટ કરે. અને જો ટ્રેડિંગની જ ખાલી હું વાત કરું તો અત્યારે પર્સનલી આપણા એરિયાની વાત કરું, સુરતની જો ખાલી જનરલી વાત કરું તો વસ્તુ કેવી છે કે આજથી સમય પહેલા એવો હતો કે લોકો ભણી ગણીને સીધા લોકોને પહેલા ડોક્ટર બનવું હતું, બરોબર છે, પછી લોકો એન્જિનિયરિંગમાં આવ્યા, પછી લોકો સીએ ની અંદર ગયા, પછી લોકો આઈટી ની અંદર ગયા, જે આઈટી ની અંદર ગયા અને 50-60 હજારની વેબસાઇટો બનાવતા હતા, એ જ વસ્તુ અત્યારે 3,000-5,000 માં બનવા માંડ્યું છે અને એઆઈ આવી ગયું છે, ચેટ જીપીટી. પછી લોકો હવે ધીરે ધીરે ફોરેક્સ ની અંદર આવ્યા છે. ફોરેક્સ ની અંદર આવી નહીં તે લોકો હોમ લોન, ગોલ્ડ લોન કરીને માર્કેટ ની અંદર રૂપિયા નાખે છે અને છેલ્લે માર્કેટ આ લોકોના રૂપિયા લઈને જ ચાલ્યું જાય છે, કેમ કે આખો બિઝનેસ સ્કિલ બેઝ બિઝનેસ છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારા માટે અવારનવાર આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આવતા રહેશે.